આ મારી ચાઉંડા કોઈ નહીં, એકલા બેઠા આપડે તો. પોપટ હા બલજી, મજામાં મજામાં બે કમ્પ્લીટ છે ને કમ્પ્લીટ બધું મજા છે મારતા તો. મારી વાત સાંભળ કે તું એટલે આલું ઘઉં પૂંખીને આવ્યો છું તે પેલા ભૂંગ ખોતરી જાય ઉઠ તેમાં હું શું કરું જો તે તારે એકદમ એટલે મને બીક લાગે છે તે ભલજી એટલે પેલા કાલિયા વલ્લર આપણે ભૂત્યા નહીં લાગતી તો ઈમાં તો તાર હું કદી જતો નહીં. એટલે આથી દયા થાતે મારી વાત સાંભળ ભલજી, દાડી ભાઈ બની હોત ને તો હું આવત. એટલે મારી જિંદગીમાં રાતે નેકલો નહીં કદી હું ખુદ રાતી બીજ નહીં નાખતો, મને ખુદ બીક લાગે છે. પેલો કાલિયો વલ્લો નહીં કાલિયો વલ્લો એ મને ખબર છે પેલી ભૂત્યાને ખતરનાક રસ કદી ડબલું લઈને ધવાય નહીં ગયેલો રાતી મને રાવ મારે. ના પોપટ તું ધમ્મે જ ચાલ પણ તું આજનો દાદમાં અંગાત્યા બુકો ના બોલતા. યાર, એ વાત ખોટી કરી. એટલે પોપટ રોટલો ખાવો છો કર? એટલે ભાઈ બંધ નહીં તું માલો ભાઈ બન ખરો પણ રોટલો ખાવો છો કહું છું. તું મને તાલોથી દલત થાલ થઈ ગઈ ધારું થઈ ગયું છે મારા આવશે ને કાપવાને ખબર પડતી ને બોલવાના ટાઈમ 11 પાવરમાં ચાલુ છે અને મને તો એવી બીક લાગે છે પણ આજુબાજુ કોઈને ખબર જ નહીં પડવા દે કે આ જોનથી જોખમ બીવાય છે કે નહીં બીવાતો ને કરવા દે અમે રાગે બસ તું આટલી દયા થાત પણ ગતિ આબુ પડશે તાલે નહીં ભાઈ, તું પાતો કે તો ના પાતો જોન તો ખમને આપણે બે બી ભાઈએ છીએ. ઓ વાત ના તલવાની નહીં કરું. ઓ હું તો પોપટ તો કાપ કેમ બલજીન બે તાફાન કરીને બેઠા છો ને અરે મા તો તારી થોડી પડે છે. ઠંડી આખા ગામની તમારા ઉપર જ પડતી છે પાછી પોપટ હા. કાલ તો લાતી હું ભૂંધન ઓહન પડે તો ને હા આમ દોત મેલ લાકલી મેલ તો બોલ તો મને ખબર છે કે શેબાદ તમે ભૂંડ કાઢો છો બીકોડો ને પાડ્યો છે બે ભલજી, મારી વાત સાંભળો. તમે એક વાત કહું. તને ખબર મોલથી લાતી ઉઠીને દઉં એવો તો છે બાજુ વગરામાં મને ખબર છે જોતો ખરાઈ તો ખબર પડે આમ ગરબાથી બહાર નીકળ્યા છો ને હા મારું પાસે તમે જતા હો. જોજો પોપટ પાછા નકર ચકલી બની જાય ચકલી એ ભૂત્યાના પાયણ થાય તો હું કાલે જ નીકળ્યો તો. ઓ નહીં બી વાતો. આજ તો જો ભૂંડ કાઢો ખબર પડશે હમણાં અને એવા તો અમે કેટલાય મુઠ્ઠીમાં તો લીલી કીધું પછી હું હું તો હું વાત કરે તો મુઠ્ઠીમાં પકડી નાખી તો જોકલ્યા પણ ભૂંડ સાપ ગોડી નાખશે અરે પોપટ બતાવતી ને લજે તું જવું પડશે. તું એને બતાવી દઈએ ભૂતેને તો મુઠ્ઠી પકડી પાડો મુઠ્ઠીમાં જો તો ખરા ખપસે ખબર પડશે આ બગલમાં હું પોધીગાલી લાવીએ વાધીએ બરોબર છે. પોપટીઓને બે લઈને પાછા હોય આવજો અરે તમે જોવું તા હા જોવું જ છે જોતો આ ખરા ચોખમ પાતો કાયમથી પાતો મોતઈમાં લથ મોટઈમાં નહીં, પણ મારી વાત સાંભળો કે બીક તો મને જબ્બર લાગે છે. બોલતા બોલી જાય છે પણ કરશું હું અમે. પણ મારી વાત સાંભળ કે આપણે લાગે હેડે તો પણ ઈન તો મનથી થયો પેલી આવી જાય તો ભૂત્યાન. પણ ઈની તો લાગશે કાલે બે બાલવતિયા થયું બારવાના પણ આપણે લેગા બગડ છીએ ખબર નહીં તમને પાછી. આપણે લાગ દબાતા નીકળી દઉં દબાતા નીકળીએ પણ પેલી શું ઊભી થાય છે ખબર છે પેલા પણ એ તો બે જણા છીએ અવકાથી તાતલ થતું બે જણા નહીં. અમે ના પાડતો ના કાબલું દા પાછી નાથા ધમક કહી દે પાછો નેકળો કે નેકળો લે ખબર પડે જીએ જો તો ખરા આ ધીએ તું જો કોમ છે કે એટલે ના જતા હોત પાછા. જો આ પાછો જોખું બોખું કચ્છી લેવું નહીં એટલે મનથી મત તો આપણે નહીં, અભિમાનમાં ના જવાય ને કે આવામાં જ નેકળે, ના નેકળતી હોય તોય નેકળે. પેલા ના ગેટ થી નીકળી તો અંકલ તું પણ મને જો કોઈ થાય તો હું કરું? હું પકડી લઉં છે તું તું કાઠું કરાય હો. ત્યાં પોપટ ને બધા ના આવી ગયા બંધીને બે મારા 11 વાગ્યાના કાપમાં જવાનું છે અને મુયા કોઈ હુરસ લઈને બોલી ગયો છું કે હું કદી બીવાતો નહીં. જીવન વળી ટાઈમ ઉદા જીવન હો મજામાં હો મજા વણતમાં જવું છે 11 વાગ્યાનો પાવર છે 11 વાગ્યાનો એટલે એમાં સડાકો તૈયાર થયા છો. સરાય કોઈ તૈયાર થવું પડે ને હો તારે આને તને ખબર તો છે કે આ જોનથી જોખમ કદી બીવાતો નહીં મને ખબર છે. ખબર છે ને હોવે. આને પછી ખબર બધા- છે ગોમના કોણ બીવાય કોણ ના બીવાય લિસ્ટ અમારા પાસે છે. ઓવા તમાર પાસે છે? ઓવા ખબર નહીં આ જીવન પેલી વખત હું પાવા જતો તે તેવું કર્યું તું અને ભૂતલને તો 3 દાડા પાઘડીમાં બોધીને પોણત કરાયું. શું કર્યું? 3 દાડા પોણત કરાયું.
ઓહો તાણે અને આપણો આદે છે તમ પોણી છે પેલી બાજુ નેસાડામાં ગવામ છે આજ તો ગવામ છે ના તમાકુમાં અત્યારથી ભૂલી ગયા છે ટોઠા ખાધા કે હા. એટલે એવું છે પણ હું કેવું સાજીવન આજ તો જો ભૂતેણ આવે ને હા. તો બોધીને સીધી હોય કે ખાટલામાં જ લાવવી છે ઓય ઓય અને આપણો બોધીને ભૂત લાવો હોય બરાબર હા તો સવારે 1000 રૂપિયા લઈ દેજો મારા પાસેથી હું વાત કરો છો હા. જોવું છે ને ઓહો જિંદગીમાં પાછો હું કદી બીવો એવો માણસ નહીં પાછો આપણો સવારે મને તાવ આવી ગયો એવું થયું તો 2000 રૂપિયા લોય કશો વાતો નહીં મને તાવ આવે જ ના એ તો ભેગી તો એક આવશે તાવ હા પેલો નહીં આવે એવું છે ઓહો. કશો વાતો નહીં સવારે આવી જજો પાછા 1000 રૂપિયા લઈને હોય કણ હું આવ્યો છું પણ તમે બે ની તૈયારી રાખજો કશો વાતો નહીં બરાબર હા હા કશો વાતો નહીં આ વાત ફાઇનલ ફાઇનલ સવારમાં તો ચોટીમાં બોધીને હોય ના લાવું ને તો થઈ રહ્યું વાત પટી પટી હા, ફાઇનલ રડો તે હાલે હેડવું છે આમ તૈયારી જ છે હેડું જ છું તે હેડો જો મુરવા બે મારા પોણત નહીં કેવું છે હા જો દેતા જોન, હા બોલો તૈયાર રહેજો પાછા સવારે એટલે બે ની તૈયારી રાખજો અને ચોટીમાં બોધીને લાવું આ પાઘડીમાં જો ને હું ખાટલા કહું પર છું. બેઠી છે ખાટલા પર આપણો બોધીને લાંબી નહીં ઈ મેળજો પણ બે ની તૈયારી રાખજો ઘરનો પોતો એ મારા આવું ભૂતેણ પાન તમે જોવો તો ખરા હારું હારું તો હું જોવે સવારે આ હેડ્યો તાને હાર જો જલ્દી હેડો બીખના મારે કીધું તો છે માલા મેલ આવી ગયો તો અંતે ધોખા મારે કે પોપટ માલા અંગાથી આવે એવું નતું માલા તો હાલું તો મને બીક તો લાગે જ છે. પોપટ હેડો ભાઈ અને હું હેડો ભાઈ તું મોલી થઈ ગયો તમે ભૂતોના ભંડારમાં મને લીધો છે મને ઘણી બીક લાગે છે તમાર કરતા હે પણ બોલતા બોલી ગયા છો તમે મોલી અટકે મને બીક લાગે છે. બેકાર લાગે છે મને તો બેકાર તો મને લાગે છે કદી લાતમાં લખડ્યું ને અને મને બેકાર લાગે તરજી કોક બોલે છે આવા દો આ તો મને ફાડી ફાવરી નહીં ફાડી બોલો તા હું ફાવરી બોલ પોપટ ફાડી બોલતે બી આવ્યો કે હેડલાઇન કરી દીધું પોપટ જલ્દી તમે હેડજો જલ્દી આહ! જેવું જેવું બોલે છે મને તો ઘણી બીક લાગે છે નહીં લે થઈ ગયું પોપટ તું તું 100% ભૂત છે અરે પેલો ભૂત છે મને ઘેર લઈ જા કરજે તું મને ઘેર લઈ જા તું આપણે ઘઉં બહુ નહીં જોવા હાટ મને ઘેર ભેગો કર તું હાલ કરે મને બીક લાગે પોપટ બીક લાગે છે તું જલ્દી એકદમ મને બીક લાગે છે હું ખેતરમાં આવી ગયો છો વધો નહીં અને મારા વચ્ચે આજે મને ટાઈમ આવી જાય અને 2000 રૂપિયાની શરત લગાવી છે પણ આ જોનથી જોખમે કોઈ ભૂલો નહીં બધા બધી મારી જોઈ લેવા દે મને હું મારા જીવને શાંતિ થઈ સવારે આવ્યો તો ત્યાં બાંધ બધું કમ્પ્લીટ કરીને મેલ્યો હશે અને હું 2 રૂપિયા જવા દે અને 2 રૂપિયા જઈને ઓપરેશનને કહું કે હું બહુ ચાલુ કરજો અને ખાટલો બાટલો લઈને વાયખાના જ આવી જાઉં અને આજે વાન પાણીથી સવારે 2000 રૂપિયા લઈ લઉં શું છે મારા વચન ચમકાવો છે સુબાનું હું મને 2 રૂપિયા જવા દે પાવડો તો અહીં મેળવા દે ખાટલો લઈને હાલ આવશો રૂપિયા જવાનો રસ્તો કાઢો છે મારા વર્ષાની પેલી ભૂજાણ પાછી ટાઈમ ઊભી થઈ જાય છે ટાઈમ શીખર શું બોલાસ કોઈ જાતું જ નહીં ઉતાવળો જતો રાહ દે હે ભગવાન હે રામ હે ઓપરેટર
હા આયા બા અરે તું આવ્યો છો ભાઈ? ઓ માર કાકો તો બહાર ગામ જાવ કે હા, હા. એટલે મને મોકલે તો હું તો ચાલુ કરીને ઘેર જતો રહ્યો એવું છે? હા મારે વાતો ફટક. હા 20 રૂપિયા આલું, 20 રૂપિયા. હમ. આજનો દાડો મારે ગાજી રખડી યાર. ના કાકા પણ મારા ઘેર તને જે લખવાનું છે ને વાંચવાનું છે ને પણ મારે વાતો ફટક. તો આના લખ્યામાં તો હોય. મને પેલી ભૂટાનની બીક લાગે છે. એ વાત તો સાચું આ ભૂત તો ભૂતા રાખે એટલે બહાર રવાય તો જા. આવડા નાવડા દોત, આવડા નાવડા બાલ છે. હું કહું છું હાવ તો પાછ પહેન બે છે. હું સાય મેલે અને બિસ્કીટ લાવ્યો છું. ના પણ બા કાકો ના પાછા કે તું રહેતો ના ઘેર આવીને વાંચવાનું લખવાનું હતું. હા. એટલે હું કહું છું આ દોડાવ રહી ગયો હોત તો એક ના હજી મારે ઘેર જઈને લખવાનું હોય. રાતના 12 વાગી જશે. પાવર આવી ગયો છે. ના હજી તો વાર છે કલાક. હા? હા આ તો તું કરજે મને ખાટલો આલ અને ઘેર હોય ને તો ટીકી વગાડજે પાછો. હા હા હો ચાકો મને વધારે બીક લાગે છે. આ ખાટલો લઈ જતો ઊંઘી ના હતા આવો તો 8 કલાક હું લખી જોઈ. હા હા અલે 8 કલાક લખી દે. તાને તો નવાની વાત નહીં. અને આ તો પગ મને જબર બીક લાગે ના હોય તો 1-2 કલાક ઓછા કરજે ભાઈ. ના એ 8 કલાક એટલે આનું વચ્ચે છોકરી પંચા છે હો. આ ભૂતોનો ટાઈમ છે તો હું કે આ કે 20 રૂપિયા 40 રૂપિયા આલું. પણ બા ઘેર જઈને લખવાનું હોય. 50 રૂપિયા આલ દે. આ તો તારા માર પાસે નહીં રહેજે કે ના મેર આવે નહીં મને. ના આ તો ચાલુ કરજે ભાઈ. હું કીધું ઊંઘી ના તો પાછા. નકર 8 કલાક લખી દે તો મને ખબર છે પણ હું યા ઊંઘું એવો નહીં. મને એ બીક તો જબર લાગે છે. મને ખબર છે તો. હવે અંધારું થઈ ગયું છે. હવે આગળ ઘેર તો જતું રહેવું પડે. વળી પાછા આજકાલ તો પેલા છોકરા એવું વગાડ છે જાનું તારા ઘરે બધું લેબુ ન મળતા. જાનું તારા ઘરે બધું લેબુ ન મળતા. અને અમારા ઘરે કાળા ભતા બધું જાને અમે મારું ઓછું એ કાચું એ નહીં. રસ્તો બરોબર જ છે. મારા ઘેર જ જાય છે. બરોબર છું. તેની પીછી મેં રસ્તો તો બરાબર જ જાય છે. આ વળી સીયો રસ્તામાં પીને બેઠો છે. ખબર નહીં પડતી મારા ઓલે પીજો છે તાન દાદા એટલો બધો હુકા પીવો પડે પણ એ પાછું આ બધું હું કરે છે શીખેર હોમ એ શો હાથમાં તો કોઈ દેખાતું નહીં. બધું હું કરે છે એ બધું હાળા કર્યા રસ્તો નથી ઊંચો તને ના હું તો આમ હેડ મારા અંગાથી શેરી હું લઈ દઉં કે ડોસીને રોતી હોય તું એ ખાજે ને હું એ ખોય. ઓમ હું ધારા કરીશ. આબુ હોય તો હેડ ના આબુ હોય તો કોઈ નહીં. પછી મારા જેવો કોઈ કહેવાળો નહીં મળે પાછો. એની વળી ઘણું મોન માગે છે. જો તાને ઉતરા હેડો આજકાલ ભૂતોની કોઈ વેલ્યુ જ નથી. કોઈ બીવાતું જ નથી. ના ભૂતોની મારી મીટિંગ કરવી પડશે. અને જવા દે હાલ ને હાલ. મારું વચ્યું 11 વાગ્યા છે તો મારું શું આવડું છોકરું છે અને પાછું મારું વચ્ચે બીવાતું એ નહીં. અને મને તો એવી બીક લાગે છે ટાઈમ નાહી ગયું મારો વચ્ચે ઘર ભેગો થઈ ગયો. એટલે કાકો હતા તે કાકાને ભેગું થવા તો આવવું હતું. આ કાકો રાતે હું કશી હું નહીં કરું. હવે મારા શું કરું શું ખબર પડતી નથી. સારું એ ભરી છે મને લાગે છે. આવડો ને મારો વચ્ચે ટાઈમ રાતે 11 વાગે દીવાનો સમય હોય છે. મને તો બોલ્યા આગળ બેસી જવા દે ખાટલા પાસે. ભરાશે એટલે સૌ શાંતિ છે. તાપવા દે શાંતિ છે. ટાઈમ નાહી ગયો. શું કરું આખો સારો પડી જાય તો આ ગોદડું એસી કા ટાઈમ બીક લાગે છે. પાછું શું કરું શું ખબર પડતી નહીં. આ પાછું ગોદડું વળી ભૂઈ પડી જાય છે. કાપડ ભરકો કરું હું હતો નહીં. શાંતિથી ટેકન લઈ બેસી રહું કે તમારો કોમ નહીં.
પાતો રે મારા વર્ષા ગુંડા ને પાણી બીવાય છે પાછા પણ વાન ખબર નહીં કે ચોંતી જોખામે કોઈ બીવાય તો કોઈ બીવાય એ તો આયા તો પાછી મન તો હિંમત આવી જઈ પણ આ પોપટીને મારા વિશે કર હું પાડી ના હિજા કોઈ તો કશું નહીં મારા વર્ષા પોપટ કસુરી તમે કસુરી તો દોતી જોખામ પર ખબર નહીં મને તો જબર દુખ્યા મારી વાત સાંભળો શેમ જો આ તો કોઈ ખબર જ નહીં મારા શાળો પડી ગયો છે અને પેલા હેઠળ શાળો વાળી આવવા દે ઉતાવળો જવા દે અમુક તો રાખું એક આવી તો જોતું હા વળી પાછું મારું ઓછું કોણ બેઠું છે હોય અને આ તાપ ને બાપ માજી સાહેબ બેઠો તો હોય થોડું ઇન્થેરો દે કોણ છે હોય ભાઈ અરે મૂછો અલ્યા અલ્યા કોણ અલ્યા જીગુબા બોલે અલ્યા જોનતી જોખમ અલ્યા જીગુબા હું આવ્યો છું પાણી વાય છે પાણી અલ્યા મારા ઓછા આ ડોશીને હું કાલ આવ્યો છું પણ કોણ તું તો તને કહું છું અલ્યા બોલો હું ડોમો વાઈને આવું મને તો દેખાતું એ નહીં જાતું ભાઈ હું થોડું નશો વધારે થઈ ગયો છે હટે ના જલ્દી અલ્યા હું સો ડોશી લઈને આવ્યો છું આ વળી ચીકુબા વળી ફૂલ થઈને આવી ગયા વળી અને પાછા કીધું ડોશી લઈને આવ્યો છું મને શું ખબર ફૂલ લાવ્યો છે લાય મને કોણ જીયાબા દેજે અને આ ચીકુબા તો કમ્પ્લીટ થઈ ગયા અને જબ્બર મને તો બીક લાગે છે રાગે જવું છું પછી આ તો જોનતી જોખમ આ તો ભાભીને લઈને પણ ભાભી તમારો આ બાલ કેમ છૂટા મારા બહેન બે લડેલો છે લાગે છે એમાં બોલતો નહીં મને રીસરી હા પાછી આ બાજુ મારા ભાઈને પૂછું જોનતી જોખમ ને પૂછું આ બાજુ કેટલા રહ્યો ભાઈ બધું મને કીધું હોય તો હું આવત ચોકન પણ મારા ભાભીનું કરાય પણ લાયો છે મેં મારું બેટું માથું નહીં બાજુ આવી છે પણ એ તો મને કે હોય બેહી છે આ બોય બેહી હોય તો કોઈ નહીં હોય તો કોણ છે હું સોટો પીજો છું તું તો નહીં પીજો કા તારું પીજો છે એટલે એવું દેખાતું છે હોય તો કોઈ નહીં યાર આય બેઠી તું હરખું તો કશું નહીં યાર આ મન છે નહીં હું શું કહું છું મને કીધું હતું હું આવત પાવા તારા અંગાથી મારી વાતો બચ્ચે તું થોડી વાર બેસે ડોમું વાર આગળ હું ના હે તો કાઉ કા પાર કરતો તો હું હાલ આવું છું કશો વાતો નહીં વાળી આવો તાન દોમું કદી રાતે નહીં આવો કદી તને લઈને આવે છે અરે પોપટ કામ ને હું ગયા આવ પોપટ આ જોનતી તો કામ ના ગયા આવ હું કહું આ તો હું જગ્યા માને આવું એકલો છું
ગગો એમ હોય છે કે મારે આવું પીવાય છે એ પોપટ એ બલજી હું કહું છું હું થાય છે શું થાય તો બીક લાગે કન બને પાડી બીક લાગે ના તો પેલા ધોનથી જોખમના ગેસથી ભાભી છે ભાભી તમે તો જરા તો જાતા તો અમે એ તમને પૂછે હું કહું ઈવન ભાલી બીક લાગે કે તમે તમાર ઉભા તો જતા ના પાછા હું કહું છું હું આ શું હોય તમારા જવાને હું ભાભીને આખો મિલાવ સિંહ નામ દેખાય છે પેલી તું એ ભાભી ઉભા થજો આ તો પીજો છે પાછો આ તો જીગુ પી જશે પૂછને ફેવરેટ એ હું કહું આમ બીક લાગે છે અલે તા ફરક છે અને બેહાવ શાંતિથી મારા ઊંચા દારૂ હું પીજો છું અને આલા શીખાય છે મોમ કર તમારે લાગતો પણ પેલા ના જા તમે હું કરું તમે મારા ભાઈને જોનથી જોખમ ને લઈને આવો હું પેલા બેનને હાલ જ લઈને આવું છું એ ઉભા રહો લે જીગુબા ઓ જય શિકાર મારા આવશે જીગુબા અને ઓમ કહેતા હતા કે મારા આવશે ડોસી લઈને આવ્યો છે અને કહું ઘોડો વકર મારા આવશે ને મારો બસો ઓમ પાછો ફૂલ થઈને આવ્યો છે કે ડોસી લઈને આવ્યો છો હા તો મારો બસો આ તો ઊંઘમાંથી સૂનમાં મને તો રાખી દીધો મને તો ગમણાટ મારવા માંડી છે હું કરું તો હું કરું ખબર પડતી નહીં બીક ગાલીને પાછો મારો વચ્ચે નાહી ગયો અને હવારે પાછો પેલા આજીવન કે 2000 રૂપિયાની શરત લગાવી છે કશો વાંધો નહીં આજ તો પાણીની જોર જવું હોય થાય અને બોલ્યા વગર ખાટલામાં ભૂજ જાઉં એટલી સુધી હાર પડી જાય પછી તો હું શરત જીતી જ ને બીક તો લાગે છે હું તો પાણી વાળવા જવું જ નહીં સીધો ઊંઘી જ જવા દે મને તો વાહ જીજે તું